રામજીની શોભાયાત્રા કુંભારવાડાથી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ રહી છે ત્યારે સમાજના અલગ અલગ લોકો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ શોભાયાત્રા જ્યારે યાકુતપુરા ખાતે પહોંચી ત્યારે તાજિયા કમિટીના અધ્યક્ષ ઝાહિદ બાપુ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, જે નિમિત્તે એક ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે રામનવમીનું પાવન પર્વ એટલે કે રામ ભગવાનનો પ્રાગટ્ય પર્વ જન્મોત્સવ અલગ અલગ જગ્યા પર ધાર્મિક શોભાયાત્રા નીકળી રહી છે। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં કુંભારવાડાથી નીકળેલી આ શોભાયાત્રામાં ઠેર ઠેર ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં જ્યારે આવી હોય ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણી પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે, તેઓ પણ સ્વાગત કરવા માટે આખા સમગ્ર જે આગેવાનો છે તેઓ લઈને ઉપસ્થિત છે, તેઓ સાથે વાતચીત કરીએ। શું કહેવા માંગો છો? ભગવાન રામચંદ્રની શોભાયાત્રા નીકળી રહી છે, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સ્વાગત પણ કરશે। કેટલા વર્ષોથી રામનવમીજીનો શોભાયાત્રા નીકળી રહી છે અને કેટલા વર્ષથી અમે આ યાકુતપુરાના નાકા પર આ સ્વાગત કરી રહી છે અને આવનારા દિવસોમાં અને આવનારા વર્ષોમાં જ્યાં સુધી અમારી હયાતી છે ત્યાં સુધી આ સ્વાગત ચાલુ રહેશે। એની બાદ એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે। સમાજના લોકો એક થઈને જીવે, હિન્દુ મુસ્લિમના તહેવારો બધા એક થઈને ભાઈચારાની ભાવનાથી સેલિબ્રેટ કરે, તે અંતર્ગત કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે આવા કોઈ બી તહેવાર હોય, હિન્દુસ્તાનના તહેવારો છે એના અંદર નથી હિન્દુને કોઈ વાંધો આવતો, નથી કોઈ મુસ્લિમના વાંધો આવતો, પણ અમુક તત્વો છે જે શાંતિથી તહેવારો ના થાય એવા ખેલ ખેલી રહ્યા છે। પણ એવા ખેલ ખેલાવનારાને અમે હિન્દુ મુસ્લિમ મળીને ઝેર કરીશું। હિન્દુ અને મુસ્લિમના લોકોને શાંતિ જાળવવા માટે કયા પ્રકારની આપ દ્વારા અપીલ અને આપ દ્વારા મેસેજ મળી રહ્યો? હિન્દુ અને મુસ્લિમે હંમેશા દેશનું હિત જોવાનું છે અને દેશ આગળ વધે એ માટે એક થઈને સાથે ચાલવાનું છે। ખૂબ ખૂબ આભાર। જે પ્રકારે વાત કરી તે જ પ્રમાણે કે હિન્દુ અને મુસ્લિમના તમામ તહેવારો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં, સૌહાર્દભર્યા માહોલમાં પૂર્ણ થાય તે માટે શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ લોકોને અપીલ તાજિયા કમિટીના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। વડોદરા શહેરના અલગ અલગ સંપ્રદાયના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને ઠેર ઠેર ભગવાન રામચંદ્રની જે પ્રતિમા છે તેનું સ્વાગત કરી રહ્યા છે। અલગ અલગ જગ્યા પરની જે દ્રશ્યો છે તે આપ સુધી પહોંચાડતા રહીશું તમામ અપડેટ જોવા માટે। અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો। કેમેરામેન અબરાર સૈયદ સાથે હું વિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।